પ્રદેશ ભાજપના માળખામાં વધુ પદની જાહેરાત થઈ હોવાના સમાચાર હાલમાં સામે આવ્યા। નવા પદની જાહેરાત કરવામાં આવી, જે અંદેશો હતો પહેલાથી જ એ મુજબ જ પ્રદેશ ભાજપના માળખામાં વધારે પદની જાહેરાત કરાય। પ્રદેશ ભાજપના 7 મોરચાની જાહેરાત કરવામાં આવી હોવાના હાલના તબક્કે સમાચાર સામે આવ્યા। પ્રદેશ ભાજપના માળખામાં ફેરફાર, નવા પદની જાહેરાત કરવામાં આવી અને 7 વધુ પદની જાહેરાત। ભાજપ અત્યારથી જ એક્શન મોડમાં આવી ચૂક્યું છે અને તૈયારીઓ કરવામાં લાગી ચૂક્યું છે। ત્યારે પ્રદેશ ભાજપના 7 મોરચાની નવી જાહેરાત, ભરત બોઘરાના બનાવાયા પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા। આ રીતે અલગ અલગ પદની સોંપણી પણ કરવામાં આવી। ભાજપના દિગ્ગજ નેતાઓને એક બાદ એક પદની સોંપણી કરવામાં આવી અને 7 વધુ પદની જાહેરાત કરવામાં આવી। પ્રદેશ ભાજપના માળખામાં નવા પદની જાહેરાત કરવામાં આવી અને જેને લઈને ભાજપ અત્યારે પણ એક્શન મોડમાં જોવા મળ્યું। અલગ અલગ નેતાઓને અલગ અલગ કામની સોંપણી અને માળખાનું વધારે વિસ્તરણ કરવામાં આવ્યું। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાયા અમારા સંવાદદાતા નિકુંજ જાની। નિકુંજ, જે નવા પદની જાહેરાત કરવામાં આવી તેના વિશેના શું અગત્યના સમાચાર હાલમાં જાણકારી સામે આવી રહી છે? નિકુંજ જી પૂનમ, પ્રદેશ હોદ્દેદારોની નિયુક્તિ કરવામાં આવી છે। પ્રદેશ પ્રવક્તા, મીડિયા, આઈટી તેમજ સોશિયલ મીડિયાના પ્રદેશ કન્વીનર, સહકન્વીનરની નિયુક્તિ કરવામાં આવી છે। 2 પ્રદેશ ઉપપ્રમુખ એટલે કે ભરત બોઘરા, જસદણના પૂર્વ ધારાસભ્ય, તેમને પ્રદેશ ઉપપ્રમુખ બનાવાયા છે, ફરી ઉમેરો થયો છે। સાથે મહેન્દ્રભાઈ એચ પટેલ પ્રદેશ ઉપપ્રમુખ તરીકે તેમની નિયુક્તિ થઈ છે। પ્રદેશ મંત્રીની અંદર એક નામ જે છે તે વધુ ઉમેરાયું છે। જયશ્રીબેન દેસાઈ જે છે તે પ્રદેશ મંત્રી તરીકે તેમના નામનો ઉમેરો થયો છે। યમલભાઈ વ્યાસ મુખ્ય પ્રવક્તા પ્રદેશના રહેશે। યજ્ઞેશભાઈ દવે પ્રદેશ મીડિયા પ્રભારી જે છે તે બનાવવામાં આવ્યા છે। કિશોરભાઈ મકવાણા પ્રદેશ સહ મીડિયા પ્રભારી જે છે તે બનાવવામાં આવ્યા છે। નિખિલભાઈ પટેલ પ્રદેશ કન્વીનર આઈટી, સાથે સાથે સિદ્ધાર્થ પટેલ પ્રદેશ કન્વીનર સોશિયલ મીડિયા અને મનન દાણી પ્રદેશ સહ કન્વીનર સોશિયલ મીડિયા જે છે તેની નિયુક્તિ થઈ છે। હાલમાં આપણી સાથે નવા પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ ભરતભાઈ બોઘરા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ભરતજી, જે વિસ્તરણ, જે નવા પદની ઘોષણા કરવામાં આવી અને આપને પણ એક પદ સોંપવામાં આવ્યું છે, આગળની રણનીતિ શું રહેશે? સૌપ્રથમ તો પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને ભારતીય જનતા પાર્ટીનું શીર્ષસ્થ નેતૃત્વ માનની નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને સૌ વડીલોનો આભાર માનીશ કે મારા ઉપર એક યુવાન કાર્યકર્તાને આટલી મોટી જવાબદારી આપી છે। ત્યારે આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને આવનારી વિધાનસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન ખૂબ મજબૂતાઈથી કામ કરે। ભરતજી, આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।